હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા વડોદરા વચ્ચે વાઘોડિયાથી 7 કિલોમીટરના અંતરે બની રહેલ નવીન કામનું રોડ બની રહ્યો છે તે ગોકુળ ગતિએ ચાલી રહ્યો છે અને તેના કારણે રહીશોને પણ ખૂબ જ આપદા પડી રહી છે। રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તેમજ ગોકુળ ગતિએ જે કામ ચાલી રહ્યું છે તેના કારણે અકસ્માતો પણ સર્જાય છે। ત્યારે તે તમામ મુશ્કેલીઓને લઈને આજરોજ સ્થાનિક રહીશો દ્વારા ત્યાંના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રજૂઆત કરવામાં આવી, જેમાં છેલ્લા 1 વર્ષથી વાઘોડિયાથી પીપળી તરફના નવીન ડામર રહેણ કામગીરી ચાલી રહી છે, પરંતુ ગોકુળ ગતિએ કામકાજ ચાલી રહ્યું છે તેના કારણે રહીશો તેમજ વાહનદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે આ તમામ બાબતોને લઈને આજરોજ સ્થાનિક રહીશો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી। ત્યારે ધારાસભ્ય દ્વારા તે માંગણી સ્વીકારીને સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું। ત્યારે તમામ બાબતને લઈને આજરોજ રહીશો દ્વારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરવામાં આવી। છેલ્લા 1 વર્ષથી વાઘોડિયાથી પીપળી તરફના નવીન ડામર રોડની કામગીરી ચાલી રહી છે। રોડના સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ હોય છતાં પણ હજી સુધી રોડની કામગીરી પૂર્ણ નથી થઈ। સમસ્યાને લઈને આ રોડ પર અનેક વાહન ચાલકો અકસ્માતોનો ભોગ બન્યા છે, તેમજ વાહન ચાલકો માટે અનેક મુશ્કેલી ઊભી થતાં ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી। વાઘોડિયાના રહીશોની રજૂઆતને ધ્યાનમાં લઈને ધારાસભ્યએ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કરી સ્થળ પર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરોને રૂબરૂમાં બોલાવી ઉધડો લીધો। સાથે સ્થળ પર હાજર રહેલા રહીશોએ પણ કોન્ટ્રાક્ટર સામે આ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચાલે છે તેવા આરોપો સાથે હલ્લા બોલ બોલાવ્યો। 14 કરોડના ખર્ચે વાઘોડિયાના વડોદરા રોડ નક્કી કરેલા જે કિલોમીટર અંતર મુજબ બનાવવા માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। 2 વર્ષથી ચાલી રહેલ જોડની કામગીરી પૂર્ણ ન થતા રહીશોએ કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ ઉપર આક્રોશ બતાવ્યો। રોડની અધૂરી કામગીરી જલ્દીથી જલ્દી પૂરી કરવા આવે તેવી માંગ કરવામાં આવી। 7 કિલોમીટરનો રોડ બનાવો છો સાહેબ, 1 વર્ષ થઈ ગયું કે ના થઈ ગયું? 7 કિલોમીટરનો કોન્ટ્રાક્ટ છે, કેટલાનો કોન્ટ્રાક્ટ છે? 7 કિલોમીટર। હવે સાહેબ મેં એમને કાગળ લખીને આપે કે ટેન્ડરના નિયમમાં આ વસ્તુ છે એ નથી મળવા પાત્ર મને કાગળ લખીને આપી દે તમે અધિકારીઓ નથી મળવા પાત્ર તમને નહીં મળે। શાંતિ રાખો અધિકારીઓ, તમે એક સાઈડનું પ્રોપર કામ કેમ નથી કરાવતા? ટુકડા કરીને તમે આજે એક વસ્તુ છે તમારા બેનો કકડાટ છે કે પહેલા એક સાઈડ તમે પૂરી કરાવરાયો તો પબ્લિક હેરાન થતી ના રહે। આજે તમે દરેક રોડ ઉપર તમે શું કરાવરાયો છે કે ટુકડા કામ કરીને મૂકી દીધું। તમે સુપરવાઇઝર શું કરો? તમે એને એવી પરમિશન આપો છો કે તારે આટલો ટુકડો બનાવવાનો બાકી નહીં બનાવો? આના વિરોધમાં ગુનો દાખલ કરો। એજન્સી કામ નથી કરતી, એજન્સીની પૂજા કરવા માટે રાખી છે, બ્લેકલિસ્ટ કરીને બીજાને આપો ને કામ। એના સિવાય બીજી આઈટમ બીજા પાસેથી માલ લેવાનું કે એ બધું કઈ ખોટી રીતે દબાવે છે। બોલ ને અત્યારે આના પર સિમેન્ટનું જે કામગીરી કરવાની છે, મારા ટેન્ડરમાં ઓપીસી સિમેન્ટ લીધેલો છે। ઓપીસી સિમેન્ટ ગ્રાઉન્ડ છે, ઓપીસી સિમેન્ટ ગ્રાઉન્ડ છે। એમાં મને મેં ડિઝાઇન માંગી, એની ડિઝાઇન હજી સુધી આપતા નથી। તમારે આપવાની છે, મારે નથી આપવાની। મિક્સ ડિઝાઇન તમારે આપવાની છે, અમે તો કોઈ સીઆરઆર એપ્રુવડ એવું ટેન્ડર માં આપ્યું, સીઆરઆર એપ્રુવડ તારે ડિઝાઇન કરવાની અને સીઆરઆર પછી એપ્રુવલ મને આપવાની। ટેન્ડરમાં ડિઝાઇન બધી તમારે કરીને આપવાની। ના ભાઈ ના, વિકાસપથ, ગૌરવપથ એવા ભ્રષ્ટાચારી રોડના તકલીફોનું પબ્લિકનું ધ્યાન દોરવા માટે ઊભા છીએ। હું લઘુ ઉદ્યોગ ભારતી વડોદરા જિલ્લા મહામંત્રી। અમે લોકોએ આ રોડ બાબતે જિલ્લા કલેક્ટરને 2 થી 3 અલગ અલગ આવેદનપત્ર આપ્યા, સીએમ ઓનલાઈનમાં પણ કમ્પ્લેન લખાવી છે, તે છતાં પણ પરિણામ શૂન્ય છે। જાડી ચામડીના અધિકારીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને આની સહેજ પણ અસર નથી। સીએમ ઓનલાઈનમાં આપણે અરજી આપીએ કે પછી કલેક્ટરને આપીએ, આમને કોઈ ફરક પડતો નથી। લોકો આ ખરાબ રોડના લીધે દર અઠવાડિયે 1 થી 2 વ્યક્તિ મરી રહ્યા છે અને સરેરાશ રોજના 2 થી 3 અકસ્માત થઈ રહ્યા છે। ગાડીઓના ટાયરો એટલા ખરાબ થયા કે મેં મારે પોતે 3 ગાડીના 4 ટાયર 3 વખત બદલાયા છે, પણ તે છતાં આ તંત્રને કોઈ ફરક પડતો નથી। તો લોકોએ ભેગા થઈને આના માટે આપણે ઉગ્ર આંદોલન કરવું પડશે, તો જ કદાચ આ લોકોની આંખો ઉઘડશે।
કારણ કે કહે છે ને કે ભાઈ સીધી આંગળીએ ઘી ના નીકળે, તો આવા તત્વોને સીધા કરવા માટે આપણે આંગળી ટેડી કરવી પડશે અને આના માટે પ્રજાએ જાગૃત થવું પડશે. ફક્ત અને ફક્ત ભ્રષ્ટ અધિકારીઓ પર આશા રાખીને બેસવાથી આપણું કામ થશે નહીં. જય ભારત. વાઘોડિયાથી વાયા પીપરિયા વડોદરા રોડ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા સાથે જોડાયેલો છે અને આખા તાલુકાની પ્રજા ગ્રામજનો આ રોડથી વડોદરા શહેર તરફ પ્રયાણ કરે છે. સાંજના પોર ને સવારમાં આ રોડ બન્યો નથી, એના કારણે ધૂંડી ડબરીઓ ઉડે છે અને એક્સિડન્ટ થાય છે. આ રોડનું ખાતમુહૂર્ત કરે 1 વર્ષ ઉપર થઈ ગયું, છતાં આ રસ્તો જે નક્કી કરવામાં આવેલો છે કે આટલો બનાવવાનો જ છે લીમડા સુધીનો, તે પણ આજે બની શક્યો નથી અને અસંખ્ય ખાડામાં ગાડીઓને નુકસાન થઈ રહ્યું છે. પ્રવાસીઓના કેળોના મકોડા તૂટી ગયા છે, ડેમેજ થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં આ રોડ ઝડપથી થાય એના માટે અમે મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરીશું અને માર્ગ મકાન મંત્રીનું પણ ધ્યાન દોરીશું. સત્વરે આ રોડ ચાલુ થાય એના માટે. ઉદ્યોગ ભારતી તરફથી ઉમેશ જૈન હું બોલી રહ્યો છું. અમે લોકો ફેબ્રુઆરીથી કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અને મુખ્યમંત્રીજીને પણ લેટરો લખ્યા હોવા છતાં અમારા રોડના કામની મંથર ગતિથી ચાલી રહ્યું છે અને કદાચ ક્યારે પૂરું થશે એ પણ અમને ખબર નથી. જો આ રીતે જ કામ ચાલતું રહેશે તો વાઘોડિયા GIDC નો વિકાસ બિલકુલ અટકી જશે. જે ભૂતકાળના નેતાઓએ સારો પ્રયત્ન કરીને આટલું મોટું એમ્પાયર વાઘોડિયામાં આપ્યું, અમે એમના ઋણી છીએ, પરંતુ આજની નેતાગીરી શું કરી રહી છે એ અમને સમજાતું નથી. તો સત્વરે આ વસ્તુનો નિકાલ થાય અને જલ્દીથી આ કાર્ય પૂરું થાય એવી અમે આશા રાખી રહ્યા છે. કારણ કે બહારથી જે લોકો આવે છે અહીં GIDCમાં વિઝિટ પર, એ લોકો પણ વિચાર કરે છે કે આટલું સરસ એસ્ટેટ છે, પરંતુ રોડ એપ્રોચ રોડ બરાબર નહીં હોવાથી અહીંયા કામ કેવી રીતે અમારું ચાલશે, અમારે ત્યાંથી તૈયાર માલ અમે કેવી રીતે લઈ જઈશું, એના વિશે જે વિચારો કરે છે એના માટે અમને ઓર્ડરો પણ મળતા નથી. તો સત્વરે આ વસ્તુનો નિકાલ થાય એવું અમે ઈચ્છીએ છીએ. વાઘોડિયા વડોદરા રોડ ખાતેનું કામ છેલ્લા 1 વર્ષથી ગોકળગાયની સ્થિતિમાં ચાલતું હોય, ગ્રામજનોની વારંવાર રજૂઆતના કારણે આજે સ્થળ ઉપર હું મુલાકાત માટે આવ્યો છું અને તમામ અધિકારી અને કોન્ટ્રાક્ટરો સ્થળ ઉપર બોલાવી અને આ રોડની સ્થિતિ એ લોકોને નિરીક્ષણ કરાવરાઈને આજે એમને સૂચના આપવામાં આવી છે કે ભાઈ આ કામ 1 વર્ષની સમયમર્યાદા 7 મહિનાની સમયમર્યાદાની અંદર પૂરું કરવાનું હતું. 1 વર્ષ થવા છતાં પણ આ રોડનું કામ પૂરું થયું નથી અને અહીંયા 14 જેટલા લોકોની આ રોડના કામના હિસાબે જાન ગુમાવ્યા હોય અને ખરેખર આ બહુ ગંભીર બાબત છે. એટલા માટે હું અને અધિકારીઓને પણ આ સ્થળ ઉપર બોલાયા છે, GIDCના ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશનવાળા પણ આવ્યા છે, ગ્રામજનો પણ આ સ્થળ ઉપર આજે રોડની મુલાકાત લઈને કોન્ટ્રાક્ટર અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે કાલથી કામ સ્પીડમાં કરાવરાવો અને લેખિતમાં આપો કે આ રોડ કેટલા દિવસમાં પૂરો કરવામાં આવશે, નહીં તો પછી આ અધિકારી અને કોન્ટ્રાક્ટરને ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની સરકારશ્રીમાં હું રજૂઆત કરવા.